યાર ખેડૂત મિત્રો, આ જે કંઈ ડ્રેગનનો પાક છે એમાં આ રીતે કેન્સરજનક રોગ છે, જે તમને ખબર હોય તો આવી રીતે પાણીનો પરપોટો થાય અને પછી ધીરે ધીરે આખું પાન સૂકવી નાખે અને આગળ વધતો જાય છે. તો એના ઉપાયમાં બાગવાલા તરફથી કઈ પ્રોડક્ટ કામ કરે એ આપણે પૂછીએ. તો આપણી સાથે છે અનિકેતભાઈ. નમસ્કાર અનિકેતભાઈ. નમસ્કાર સાહેબ. હવે આ જે પ્રોબ્લેમ છે તમે જોઈ રહ્યા છો, આપણે વાડી ઉપર ઊભા છીએ, તો એનો ન આવે એના માટે પ્રિવેન્ટ શું કરવું અને આવી ગયા પછી શું કરવું? આવી ગયા પછી જેટલો ભાગ બને એટલો કપાઈ જાય તો વધારે સારું. કટ કરી નાખે એટલે Z+ બાગવાલાનું Z+ જે આવે છે એ ફંગસ, બેક્ટેરિયા અને વાયરસ આ ત્રણેય ઉપર કામ કરે છે. અને જ્યારે આની ખરાબમાં ખરાબ અસર હોય ને ત્યારે એના સારા પરિણામો આપણે જોયેલા છે. બરાબર. એટલે જ્યારે મોટો થડ હોય અને એ ઓલામાં જ્યારે ઝાઝુ ભાગ રોકાયેલો આ તમે જે દેખાડ્યું એ પ્રકારનું, તો ત્યારે એ આખું પાણી સુકાઈ જશે અને એની એક બાઉન્ડ્રી બની જશે. જે સુકાઈ ગયેલું, કેમ છોડ સુકાઈ ગયેલો હોય એ રીતનું કરીને ત્યાંથી એને અટકાવી દે છે. બીજી વસ્તુ કે ઘણીવાર એવું બનતું હોય કે વચ્ચે થોડું ઘણી જગ્યા સારી હોય, આગળ પાછળ બે લીલો છોડ હોય, તો એમાં આગળના છોડમાં પોષણ અટકશે નહીં. એટલે Z+ ના સારા એવા પરિણામો આપણે Z+ કેટલા ml નાખવું જોઈએ પપ્પે? એ જ્યારે આવી પ્રોબ્લેમ નોર્મલી દેખાતી હોય તો 50 ml નો ડોઝ છે. બરાબર. પણ જ્યારે આપણને એવું લાગે કે ભાઈ આપણે પ્રિકોશનમાં નથી ચાલતા અને અત્યારે ક્યોર કરવું છે, ત્યારે 75 ml સુધી જઈ શકે. બરાબર. એટલે 50 થી 75 ml સુધીનો ડોઝ આપી શકીએ 16 લીટરના પંપમાં. 100 લીટરના પંપમાં. અને તમને જો પરિણામો દેખાય તો તમે એનો ચોથા પાંચમા દિવસે આપણે રિઝલ્ટો દેખાઈ જાય પછી ઘણીવાર ખેડૂતો એવું કરતા કે ભાઈ આપણે રિઝલ્ટ મળી ગયું છે, જ્યારે આ વસ્તુ છે એ બાયોલોજિકલ છે. એટલે એનો ચોથા પાંચમા દિવસે બીજા સ્પ્રેની રિપીટ સ્પ્રેની ભલામણ છે. ઓકે, ધન્યવાદ. થેન્ક યુ.